આજે હું આવી છું બેરણા ગામમાં આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિરે। આ મંદિરે બહુ જૂનું અને પ્રાચીન છે અને અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે। તો ચાલો સાથે મળીને માતાજીના દર્શન કરીએ। મંદિરમાં જઈને માતાજીના દર્શન કરી આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી। આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। પહેલાના સમયમાં અહીંયા નાગર બ્રાહ્મણો વસવાટ કરતા હતા। તે સમયે જોધપુરના રાણી અથવા તો જે તે વડીલ માતાજીને પોતાના પાલવમાં અહીં લાવેલા। તે સમય દરમિયાન અહીં માતાજીની સેવા પૂજા થતી હતી, પણ હજારો વર્ષ પહેલા અહીંયા કોઈ પણ કારણસર મોટી સંખ્યામાં કત્લેઆમ થયું અને મોટી ઉથલપાથલ થઈ ગઈ। પછી આ જગ્યા દબાઈ ગઈ। એ પછી 1987ની સાલમાં અહીંના આ મહારાજને માતાજીએ સપનામાં આવીને મંદિર વિશે સંકેત આપ્યા। અહીં પથ્થર ઉપર પંચમુખી નાગની પ્રતિમા કુદરતી રીતે જોવા મળે છે। ખોદકામ દરમિયાન હજુ પણ કેટલાક પ્રાચીન અવશેષો મળી રહ્યા છે અને ડુંગરની પાછળ વાવ અને કેટલાક મંદિરો હજુ પણ લુપ્ત છે। અહીં કુદરતી સૌંદર્ય અને શાંતિભર્યું વાતાવરણ જોવા મળે છે। જો તમે દિલથી અહીંયા માતાજીની માનતા માનો તો તમારી માનતા ચોક્કસ પૂરી થાય છે। મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સાક્ષાત સાપના દર્શન થયા। માં નાગણેશ્વરીના સ્વરૂપમાં ફોન હાથમાં જ હતો પણ વિડીયો ન લીધો, કારણ કે ક્ષણ કેમેરા માટે નહીં, શ્રદ્ધા માટે હતી। દરેક દર્શન કેમેરામાં કેદ થતું નથી, કેટલાક દર્શન સીધા હૃદયમાં ઉતરી જાય છે। જય શ્રી નાગણેશ્વરીમાં। અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી દેજો અને મને ફોલો ના કરી હોય તો ફટાફટ આવા બીજા ધાર્મિક વિડીયો જોવા માટે મને ફોલો કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી નાગણેશ્વરીમાં લખી દેજો।